यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा। मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा। करुणा भलाई यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया। करुणा भलाई सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। तेरा नाम
मेरी हर चाहत को पूरा तूने किया यीशुआ। आशाएं मेरी संपूर्ण हो गई तुझ में यीशुआ। जाना बाहों में लेकर मुझको संभाला, हर भूख मेरी तूने जाना, बाहों में लेकर मुझको संभाला। धन्यवाद यीशुआ तेरा, धन्यवाद यीशुआ। मेरी हर चाहत को पूरा तूने किया यीशुआ। आशाएं मेरी संपूर्ण हो गई तुझ में यीशुआ। मेरी सोच से परे आश्चर्य कामों से तूने पनाह दी, हर एक कमी में मेरी सोच से परे आश्चर्य कामों से तूने पनाह दी, हर एक कमी में। कठिनाइयों में सब उजड़ा लगे पर तेरे हाथ की परछाई कभी ना हटेगी। धन्यवाद यीशुआ तेरा, धन्यवाद यीशुआ। मेरी हर चाहत को पूरा तूने किया यीशुआ। आशाएं मेरी संपूर्ण हो गई तुझ में यीशुआ। तेरी राहों से मैं खोया भी अगर, फिर भी तेरी कृपा छोड़े ना मुझे। तेरी राहों से मैं खोया भी अगर, फिर भी तेरी कृपा छोड़े ना मुझे। कभी ना छोड़ेगा मुझे, छोड़े ना मुझे कृपा यीशुआ। हर गुजारिश को कबूल तूने किया यीशुआ। मेरे सवालों का जवाब तू ही यीशुआ, यीशुआ। हर गुजारिश को
कबूल तूने किया यीशुआ मेरे सवालों का जवाब तू ही यीशुआ यीशुआ जिस नाम में है बंदगी, हाँ वो नाम है यीशु मसीह। जिस नाम में
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજના આ શુક્રવારની સાંજની ઓનલાઈન પ્રાર્થના સંગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. મારી આશા અને પ્રાર્થના છે કે આપ સર્વ આ પ્રાર્થના સંગતમાં આનંદથી ઉમંગથી જોડાશો એવી મારી સર્વને નમ્ર અને વિનંતી છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર સર્વસમર્થ અમારા જીવનના સ્વામી અમારા પ્રભુ, આજની અમારી આ જે શુક્રવારની પ્રાર્થના સંગત છે એ પ્રભુ અસંખ્ય લોકો એ આશા સહિત એ પ્રભુ નિહાળી રહ્યા હશે. ત્યારે પ્રભુ તમારી પવિત્રતાએ કરીને, તમારા પ્રેમે કરીને પ્રભુ આજની અમારી આ સુંદર આ સાંજની સંગતને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ તમે પવિત્ર ઈશ્વર છો, સામર્થ્યવાન ઈશ્વર છો, ચમત્કાર કરનાર ઈશ્વર છો, સાજાપણું આપનાર ઈશ્વર છો, અમને બનાવનાર ઈશ્વર છો. માટે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. આ અમારી આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. વાલા ભાઈ બહેનો, આપના સ્ક્રીન ઉપર જે સુંદર ગીતો બતાવવામાં આવી રહ્યા છે એ ગીતોમાં આપણે સર્વ સાથે જોડાઈએ અને સાથે ગાઈએ અને પ્રભુના નામને માન અને મહિમા આપીએ. અને મારી આશા અને પ્રાર્થના છે કે આ ગીતો અને વચનો અને જે કંઈ બાબતો છે બધાની મારફતે દરેક કુટુંબ, દરેક વ્યક્તિ આ મહામારીના સમયમાં પુષ્કળ આશીર્વાદ અને સાજાપણું પામે એ જ મારી પ્રભુને નમ્ર વિનંતી છે. પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણાવું
આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો નમાવીએ, આપણી આંખો બંધ કરીએ. પવિત્ર પવિત્ર સર્વસમર્થ અમારા જીવનના સ્વામી ને મારા પ્રભુ, આજના આ શુક્રવારને માટે અને શુક્રવારની આ સાંજને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે તમારો પ્રેમ અવિરત અમારા પર ચાલુ રાખ્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ભયંકર મહામારીના દિવસોમાં પણ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. અત્યારે પણ પ્રભુ તમે તમારી હાજરીનો અનુભવ સતત પળે પળ અમાને કરાવી રહ્યા છો, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કૃપાળુ ઈશ્વર, તમારું આચ્છાદાન એ અમારા ઉપર છે. અને પ્રભુ, જે લોકો અત્યારે પ્રભુ આ સુંદર સંગતની અંદર જોડાયા છે તે સર્વના ઉપર છે. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમારો પ્રેમ એ અમારા ઉપરથી કદી એ ચડી જતો નથી. અને પ્રભુ તમે તમારું આપેલું વચન એ કદી એમાંથી તમે ફરી જતા નથી, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને માટે અને એમની મારફતે મળતા અનંત જીવનને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પાપોની માફીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ તમારી આગળ જ્યારે અમે નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે તો પળ પળના પાપી છીએ, ઘડી ઘડીના ગુનેગારો છે. ત્યારે પ્રભુ તમે અમારા પાપની અમને ક્ષમા કરો. અને પ્રભુ આજે વચનની મારફતે, પ્રાર્થનાની મારફતે, ગીતોની મારફતે અમારા હૃદયોની આત્મતપાસ કરવાને માટે પણ પ્રભુ તમે અમને તૈયાર કરજો, એવી પ્રાર્થના પ્રભુ મેં કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, અમારા પાપોની માફી માંગતા અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. દિલ મારું લે પ્રભુ પ્રિય
આવો આપણે શાસ્ત્ર વાંચનમાં જોડાઈએ. આજનો જે શાસ્ત્ર પાઠ છે તે નેહેમિયા પ્રબોધકનું પુસ્તક, જૂના કરારમાં નેહેમિયા પ્રબોધકનું પુસ્તક, એની પ્રથમ કલમથી અંત સુધી આપણે વાંચવા જવાના છીએ. તમારી પાસે તમારું બાઇબલ હોય તો તમે ખોલશો અને તમે એમાં સાથે એનું વાંચન કરશો એવી નમ્ર અપીલ કરું છું. નેહેમિયા પ્રબોધકના આ પુસ્તકની અંદર તમને જે બાબતો જાણવા મળશે, જે વ્યક્તિઓ સંબંધી તમને જાણવા મળશે, તેઓ નેહેમિયા તો ત્યાં છે જ, પણ સાથે સાથે એઝરા શાસ્ત્રી પણ ત્યાં છે અને માલાખી પ્રબોધક પણ ત્યાં છે. અને યરુશાલેમ શહેરની જે દુર્દશાનું વર્ણન અને એના કોટનું બાંધકામ, યરુશાલેમ શહેર સંબંધી, યરુશાલેમ મંદિર સંબંધી અને એલિયાશીબ યાજકની જે કંઈ દુષ્ટ બાબતો હતી ને એને સનબાલાટ અને ટોબિયા કે જેણે યર્મિયાની સામે અને પ્રભુના એ લોકોની સામે એ બંડ પોકાર્યું હતું, એવા વ્યક્તિઓની વાત તમને જાણવા મળશે. પણ તમે આખું આ નેહેમિયા પ્રબોધકનું પુસ્તક જો વાંચશો તો તમને આ બધી બાબતોની સમજણ ચોક્કસથી મળશે. મારી આશા અને પ્રાર્થના છે કે આ પુસ્તકમાંથી આ ભયંકર મહામારીના દિવસોમાં એ મારે તમારે માટે બહુ જ શીખવા જેવી બાબત અને દાખલો લેવા જેવી બાબત, અને પ્રભુ એ એના લોકોને કદી મૂકી દેતા નથી, કદી તજી દેતા નથી, એ બાબતની સાબિતી ચોક્કસથી પ્રાપ્ત થશે. નેહેમિયા પ્રબોધકના પુસ્તકના એ પ્રથમ અધ્યાયની 11 કલમો, પ્રથમ કલમથી અંત સુધી વાંચીએ તથા સાંભળીએ. યરુશાલેમ માટે નેહેમિયાની વ્યથા. હઠાલિયાના પુત્ર નેહેમિયાનું વૃત્તાંત. 20મા વર્ષમાં કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો, ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાં ના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરુશાલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો અને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મારા મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાએલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે અને તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ તથા વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી.
વચનો તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. ત્યાં કહ્યું હતું હું કે જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કરશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ. પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો અને તેઓનો અમલ કરશો તો તમારામાંના જેવો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ અને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. આ તારા સેવકો તથા તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમથી તથા તારા બળવાન હાથથી છોડાવ્યા છે. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદાની આપ અને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. આ પ્રભુના પવિત્ર વચનો છે. પ્રભુ પોતાના આ વાંચેલા, વંચાયેલા, સંભળાયેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરે અને સાંભળનાર, દરેક સાંભળનાર એ આ વચનોની મારફતે આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. આ સમયે ખાસ માનનીય રાઈટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબ, ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ અને ગુજરાત ડાયોસિસના અધિકારીગણ અને સુરત વલસાડ વિભાગના એરિયાડીન સાહેબ, રેવરન્ડ ઉદય ભાદરુ સાહેબ તેમજ તમામ ધર્મસેવકોનો આ સમયે હું પુષ્કળ આભાર માનું છું કે આ તક મને આપવામાં આવી. આવો આપણે આ સમયે ખાસ પ્રાર્થનામાં જનાર છીએ અને આપના સ્ક્રીન ઉપર જે વિનંતીઓ એ ડિસ્પ્લે થાય છે, જે વિનંતીઓ દેખાય છે તેમાં આપણે જવાના છીએ અને આપણે સર્વ સાથે મળીને એ મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ.
આવો આપણે આ સભાની સમાપ્તિ કરતા, આ પ્રાર્થના સંગતની પૂર્ણાહુતિ કરતા છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ. ત્યાર પછી આશીર્વાદ માગીને આ સભા પૂર્ણ કરીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર સર્વ સમર્થ અમારા જીવનના સ્વામી અમારા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ આજે અમે તમારા વચનો વાંચી શક્યા, તમારા ગીતો ગાઈ શક્યા, અને પ્રભુ અમે તમારી સાથેના સંબંધમાં આટલા વ્યસ્ત સમયમાં અને આ ભયંકર મહામારીના સમયમાં પણ આ સમય આપીને પ્રભુ તમારા ચરણોમાં અમે નમી શક્યા. માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારી ખાસ આગ્રહભરી પ્રાર્થના છે કે અત્યારે જે મહામારીનો સમય ચાલી રહ્યો છે, કોરોના વાયરસ એ સમગ્ર વિશ્વની અંદર વ્યાપેલો છે. અમારા સ્વજનો, અમારા કુટુંબીજનો, અમારા આડોશી પાડોશી અને જે લોકો પ્રભુ આ પૃથ્વી પર જીવિત છે, એઓમાં એ કોરોના વાયરસ એ બહુ જ ભયંકર રીતે એ પ્રસાર કરી રહ્યો છે. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે એવા સર્વને પ્રભુ આજના આ વચનો ની મારફતે સાજાપણું પ્રાપ્ત થાય અને પ્રભુ તમારા નામને માટે, તમારા કામને માટે વપરાનાર એવા પાત્રો બને એવી પ્રાર્થના પ્રભુ મેં કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ, અમે જે ધર્મસેવકો અત્યારે સેવા કરી રહ્યા છે તેઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. એમને, એમના પરિવારોને, અમારા માનનીય બિશપ સાહેબ અને એમનો પરિવાર અને અમારા ગુજરાત ડાયોસીસની એક્ઝિક્યુટિવ કમિટીના તમામ સભ્યો, ગુજરાત ડાયોસીસના માનનીય સેક્રેટરી સાહેબ, ખજાનચી સાહેબ અને અન્ય જે ઓફિસ સ્ટાફ અને બધા જ છે કે જે પ્રભુ તમારી સેવામાં લાગેલા છે, તેમને માટે પણ આગ્રહભરી પ્રાર્થના કરી છે. પ્રભુ, તમે સર્વને સંભાળજો, સાચવજો અને એમની સેવાઓને આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ, અમે આજે આત્મતપાસ કરતા આ વચનના પ્રકાશમાં અમે મારા જીવનનું સોંપણી પ્રભુ તમને કરીએ છીએ. પ્રભુ, તમે એ વચનોની મારફતે અમારા જીવનમાં ચોક્કસથી કામ કર્યું છે અને હવે પછી પણ કરવાના છો એ વિશ્વાસ અને આશા સાથે અમે સર્વ પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે અને આજે પ્રભુ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસથી એ હેરાન પરેશાન થઈ ગયું છે અને પ્રભુ એવા ઘણા બધા લોકો કે જેઓ માંદગીના બિછાના પર છે, એ સર્વની સાથે અને આ સાંભળનાર, જોનાર સર્વની સાથે હમણાંથી હંમેશા હોજો. આમેન.